સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી શિવધારા ચોક ખાતે સ્થાનિકોએ વિરોધ નોંધાવી હલ્લાબોલ કર્યો હતો। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે એક સાથે 3 મોબાઈલ ટાવર ખડકી દેવામાં આવતા લોકોએ વિરોધ કર્યો હતો અને મહિલા સહિત પુરુષોએ એકઠા થઈ નારેબાજી કરી વિરોધ નોંધાવી રોષ ઠાલવ્યો હતો। શિવધારા ચોક પાસેના એસએમસીના ખુલ્લા પ્લોટમાં અસામાજિક તત્વોનો ત્રાસ હોવાનો પણ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા। જ્યારે અસામાજિક પ્રવૃત્તિના કારણે મહિલાઓ ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ અને અસુરક્ષિત હોવાનો આરોપ કર્યો છે। જેથી સુરત મહાનગરપાલિકા તાત્કાલિક કોઈ નિરાકરણ લાવે તેવી માંગ કરી સ્થાનિક લોકોએ મીડિયા સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો। આટલા મોટા મોટા ટાવર ઊભા કરી દીધા છે। લોકોને કોઈ પરવાનગી, કોઈ પૂછ્યા, કોઈ પરિપત્ર કે કોઈ પણ પ્રકારનું અહીંયા બોર્ડ મારવામાં આવ્યું નથી। માત્ર ને માત્ર ઉલ્લુ બનાવી કે પાણીની ટાંકી કે પાણીનો બોર કરવાનું કહેવાય કઈ અને અહીંયા મોટા ટાવર ઊભા કર્યા। આજે રેસિડેન્ટ લોકોને એટલું બધું નુકસાનકારક છે। એક ટાવર નહીં, 2 ટાવર નહીં, પણ 3 ટાવર ઊભા કર્યા છતાં પણ આ લોકો વિચાર એવું કરે છે કે આ ટાવરનું આખું હબ બનાવશે કે હું સામાન્ય લોકોની કોઈ વાત સાંભળવા માટે કોઈ સત્તાધારી પક્ષોમાં કોઈ પણ એવા નથી કે અત્યારે એની વાત સાંભળે અને એની વાતને વાંસા આપે કે અથવા નુકસાન કરતું હોય તો એને અટકાવવામાં આવે। રાત્રે પણ આ લોકો રાત્રે ઊભા કરી જેમ ચોરી સુપેથી કામ કરતા હોય એવી રીતે કરી અને આસપાસની સ્વસ્તિક સોસાયટી છે, કામેશ્વર સોસાયટી છે, વિલા બંગલોઝ છે, આવી અનેક સોસાયટીના રહીશો બહેનો સાથે અહીંયા ઊભા છે। અહીંયા ખુલ્લેઆમ રાત્રે પણ દારૂ પીવે છે, રાત્રે ટક કરીને અવાજ એટલો બધો પહોંચાડે છે અને ગંદકી ખુલ્લેઆમ ટોયલેટ ખુલ્લામાં જાય છે। આ રેસિડેન્ટની વિસ્તારની અંદર તમે જોઈ શકો છો, બેનું દીકરીઓ માતાઓ સાથે અહીંયા રહેતા હોય છે ને આટલું બધું અહીંયા ગંદકીનો જરા ભાઈ વિડીયો બતાવજો। આવી ગંદકી સાથે જો એસએમસી ક્યાંય પણ રોડ ઉપર કે આપણી પ્રાઇવેટ જગ્યાની અંદર ક્યાંય પણ પાણીનું ખાબોચિયું ભરાણું હોય તો તાત્કાલિકના ધોરણે નોટિસ અને દંડ ફટકારવામાં આવે છે। તો આનો દંડ ભરવા માટે કોણ જવાબદાર, કોણ? આજે આ લોકો બધા ટાવર હટાવવા માટે અહીંયાથી ઊભા છે। ટાવર ચાલુ હજી થયા નથી પણ એમના અધિકારીઓ ક્યારેય ધ્યાન આપતા નથી, ખોટું બોલીને આવા કામ કરી રહ્યા છે।